તો સુરતના કતારગામ વિસ્તારમાં અકસ્માત સામસામે બાઇક અથડાતા એકનું મોત નીપજ્યું છે। અકસ્માત બાદ બસના ટાયરમાં આવી જતા યુવકનું મોત નીપજ્યું છે। અકસ્માતના ધ્રુજાવી દેતા સીસીટીવી સામે આવ્યા છે। તો યુવકનું બાઇક સ્લીપ થઈ જતા જીએસઆરટીસીની વોલ્વો બસની પાછલા ટાયરમાં ચગદાયો। કતારગામ પોલીસે અકસ્માતની નોંધ કરી તપાસ આરામથી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। अमदावाद मुंबई नेशनल हाईवे पर अकस्मात बेकाबू बनेलू टेंकर होटल में घुस्यु। टेंकर होटल में घुसी जता अफरातफरी मची गई हती। गुजरात और महाराष्ट्र हद पर तलासरना दापचरनी आ घटना छे। होटलना पगथिया पर उभेला व्यक्ति मांड मांड बच्यो हतो। ड्राइवरे कोई कारणोसर स्टीयरिंग परथी काबू गुमावता टेंकर बेकाबू थयुं हतुं अने आ होटल में घुसी गयुं हतुं। घटना बाद होटल में दौड़धाम मची गई हती। आ समग्र घटना सीसीटीवी कैमरा में कैद थई छे। जो कि आ घटना में कोई ईजा के जानहानि नहीं थता सदनसीबे मोटी दुर्घटना टळी हती। घटनाना सीसीटीवी फूटेज सोशियल मीडिया में वायरल थता बनाव चर्चानुं केंद्र बन्यो हतो। वडोदराना खोडियार नगर में अकस्मात पाणीना टेंकर और टेम्पो वच्चे टक्कर। अकस्मातनी घटना सीसीटीवी में कैद थई छे। तो पाणीना टेंकर चालके स्टीयरिंग परथी काबू गुमावता थयो हतो अकस्मात। टेम्पो सामे आवी जता टेंकर चालके स्टीयरिंग परनो काबू गुमाव्यो हतो। कोर्पोरेशन द्वारा ड्रेनेज लाइननी कामगीरी करवामां आवता एक तरफनो रोड बंध छे। वन वे रोड पर ट्राफिक होवाथी अवारनवार अकस्मात थाय छे। अमदावादना एसजी हाईवे पर वहेली सवारे वधु एक अकस्मात सर्जायो छे। पकवान ब्रिज उतरता बे कार वच्चे अकस्मात सर्जायो हतो। स्कॉर्पियो कार चालके अचानक ब्रेक मारता अन्य कार पाछळथी અથડાઈ હતી। સદનસીબે એરબેગ ખુલી જતા કાર ચાલકનો બચાવ થયો છે। કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર સામે આવ્યા નથી। અમદાવાદના એસજી હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના બની છે। અમદાવાદના એસજી હાઈવે પર પકવાન બ્રિજ ઉતરતા આ અકસ્માતની ઘટના જે છે તે બની છે, જેમાં વહેલી સવારે એક સ્કોર્પિયો કાર અને કિયા સેલ્ટોસ કાર વચ્ચે જે છે તે અકસ્માતની ઘટના સર્જાઈ છે। સ્કોર્પિયો કાર ચાલકે અચાનક બ્રેક મારતા કિયા સેલ્ટોસ કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવ્યો હતો અને કિયા સેલ્ટોસ કાર જે છે તે પાછળથી સ્કોર્પિયો કારને પાછળથી ધડાકાભેર અથડાઈ હતી, જેમાં કિયા સેલ્ટોસ કારને ભારે નુકસાન સર્જાયું છે। જો કે એરબેગ ખુલી જતા કાર ચાલકનો બચાવ થયો છે, પરંતુ જે પ્રકારની આ સ્થિતિ છે આપ જે જોઈ શકો છો કે આ સ્કોર્પિયો કાર છે કે જેને પાછળના વ્હીલ પાસે જે છે તે ભારે નુકસાન અહીંયા પણ જોવા મળી રહ્યું છે। એટલે કે એસજી હાઈવે પર જે અકસ્માત જે સર્જાયો છે અને આ એક વધુ એક અકસ્માત છે કે જેમાં બે કાર વચ્ચે જે ધડાકાભેર કાર અથડાઈ હતી અને જેમાં એરબેગ હોવાના કારણે જે કાર ચાલકનો સુરક્ષિત બચાવ થયો છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। યાત્રાધામ અંબાજીના વહીવટદાર અને અધિક કલેક્ટર પર જીવલેણ હુમલો થયો છે। ટ્રસ્ટના જ પૂર્વ કર્મચારીએ મંદિરના વહીવટદાર પર જીવલેણ હુમલો કર્યો છે। મંદિર પરિસરમાં આવેલી વહીવટદારની ઓફિસ પાસે ગળું દબાવીને મારવાનો પ્રયાસ કર્યો। તો વહીવટદારના પીએ અને સિક્યોરિટીએ વચ્ચે પડી અધિક કલેક્ટરને બચાવ્યા। હુમલો કરનાર અંબાજી ટ્રસ્ટ સંચાલિત કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ મોદનાદ મિશ્રા હતા। અગાઉ દેવસ્થાન ટ્રસ્ટ અને કોલેજના કર્મચારીઓએ એસીબીમાં મોદનાદ મિશ્રા સામે ફરિયાદ કરી હતી। કેસમાં વધારે રસ લેતા હોવાનું કહીને મારવાનો પ્રયાસ કર્યો છે। અંબાજી મંદિરના વહીવટદારે અંબાજી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે। રાજસ્થાનના બે ગેંગસ્ટરની ધરપકડ। બે શૂટરની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। 7 કલાકના ઓપરેશન બાદ બંનેની ધરપકડ કરવામાં આવી છે। રવિ ગોદારાના બે શૂટર ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં। બંને ઉપર 30થી વધુ ગુનાઓ દાખલ છે। રાજસ્થાન અને અન્ય જગ્યાના ગેંગવોરમાં તેઓ સામેલ હતા। તો મન ઉર્ફે બચા ગેંગસ્ટર અને શોહેબ ઉર્ફે ચિંટુની ધરપકડ કરવામાં આવી છે। બંનેની તપાસમાં મોટો ઘટસ્ફોટ ગુજરાતમાં પોતાનું નેટવર્ક ઊભું કરવાના હતા। अन्य समाचार वलसाडथी पुत्रए ज करी मातानी हत्या। उमरगाममां बनी एक दर्दनाक घटना। मानसिक अस्थिर पुत्रए
માતાની હત્યા કરી પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી। આરોપી પુત્ર કિરીટની અટકાયત કરવામાં આવી છે તો સમગ્ર વિસ્તારમાં અરેરાટીનો માહોલ છે। મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે। વડોદરાના સયાજી હોસ્પિટલના ઈએનટી વિભાગની સફળતા। 10 કલાકમાં 2 જટિલ સર્જરી કરી ડોક્ટરોએ 2 બાળકોને નવજીવન આપ્યું। દાહોદના 11 વર્ષીય બાળકના ફેફસામાં પેપર પિન ફસાઈ હતી। ફસાયેલી પિનને સફળતાપૂર્વક બહાર કઢાઈ હતી। તીક્ષ્ણ પિન શ્વાસનળીમાં ફસાઈ જતા બાળકનો શ્વાસ રૂંધાયો હતો તો ડોક્ટરોએ ગણતરીની મિનિટોમાં ઓપરેશન પાર પાડ્યું છે। બીજા કિસ્સામાં પાદરાના 3 વર્ષના માસૂમ બાળકના ગળામાં સિક્કો ફસાયો હતો। ફસાયેલો સિક્કો પણ સર્જરી કરીને બહાર કાઢવામાં આવ્યો। અમદાવાદમાં આરટીઓએ 2025માં દંડ વસૂલવામાં નોંધપાત્ર વધારો નોંધ્યો છે। 2024માં આરટીઓએ કુલ 7.16 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો, જ્યારે 2025માં આ રકમ વધીને 10.40 કરોડ રૂપિયા થઈ છે, એટલે કે 45% વધારો થયો છે। મહત્વનું છે કે સૌથી વધુ દંડ ઓવરલોડ માટે 2.24 કરોડ, ઓવર ડાયમંડ માટે 1.12 કરોડ અને ઓવર સ્પીડ માટે 92 લાખ રૂપિયાની વસૂલાત થઈ છે। બીજી તરફ ફિટનેસ માટે 49 લાખ પરમિટ સાથે 39.8 લાખ, એલઈડી લાઇટ માટે 11.86 લાખ, હેલ્મેટ માટે 1.36 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। નોંધની બાબત એ છે કે દંડ ભર્યા છતાં અનેક વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરતા નથી, જેના કારણે આરટીઓ કચેરીની તિજોરી છલકાઈ રહી છે। છેલ્લા 1 વર્ષમાં વાત કરીએ તો 2024ના વર્ષમાં આરટીઓ અમદાવાદ દ્વારા ટોટલ 7 કરોડ ને 16 લાખનું દંડ વસૂલવામાં આવેલો છે। એની સરખામણીએ 2025માં કુલ 10 કરોડ ને 39 લાખનો દંડ વસૂલ કરવામાં આવેલો છે, જેમાં જુદા જુદા જે નિયમ ભંગ થયેલા હોય તેમાં મુખ્યત્વે છે ઓવરલોડમાં ટોટલ 2 કરોડ ને 23 લાખનો દંડ વસૂલ કરવામાં આવેલો છે। ત્યારબાદ ઓવર ડાયમેન્શન જે વ્હીકલ છે તેમાં 1 કરોડ ને 12 લાખનો દંડ વસૂલ કરવામાં આવેલો છે। સમાચારમાં આગળ વાત કરીશું ભવનાથનો મેળો। તો આવતીકાલથી ભવનાથના મેળાનો પ્રારંભ। ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો। શ્રદ્ધાળુઓને તમામ સુવિધા આપવા રાજ્ય સરકાર સજ્જ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સાધુ સંતોને નગર પ્રવેશ થશે। સર્વ સમાજની દીકરીઓ કળશ ધારણ કરી સંતોનું સ્વાગત કરશે। ભક્તિ, સંસ્કૃતિ અને પ્રકૃતિના સંગમ સાથે ગિરનારની તળેટીમાં ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો કાલથી પ્રારંભ થશે। દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં ભક્તિ, સંસ્કૃતિ અને પ્રકૃતિના સંગમ સાથે જૂનાગઢના પવિત્ર ભવનાથ ગિરનારની તળેટીમાં પરંપરાગત રીતે વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળો યોજાશે। આ વર્ષે ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો 11 ફેબ્રુઆરીથી વિધિવત પ્રારંભ થશે। 5 દિવસ યોજાતા આ અલૌકિક મેળામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ અગવડ ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ સાથે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। તો જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાની તૈયારીને આખરી ઓપ। ધારાસભ્ય કલેક્ટરે રૂટનું નિરીક્ષણ કર્યું છે। ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધીના રૂટનું નિરીક્ષણ, ઘટતું કામ સત્વરે પૂર્ણ કરવા સૂચના આપી છે। કાલે સાધુ સંતોના હસ્તે ભવનાથ મંદિરમાં ધજા ચડવામાં આવશે। સવારે 9 કલાકે ધજા ચડાવ્યા બાદ ધૂણાઓ પ્રજ્વલિત કરશે। અલગ અલગ કાર્યક્રમોની જગ્યાઓનું નિરીક્ષણ કરવામાં આવશે। આવતીકાલે સાંજે નાયબ મુખ્યમંત્રી આવશે ભવનાથ ડમરૂ યાત્રામાં જોડાશે। નાયબ મુખ્યમંત્રી ભવનાથ મંદિર ખાતે આવતીકાલે સાંજે મહાઆરતી થશે। 11 થી 14 તારીખ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે। તમામ કામગીરી આજે સાંજ સુધીમાં પૂર્ણ થશે। આવતીકાલથી શિવરાત્રી મહાપર્વની શુભ શરૂઆત થઈ રહી છે અને સમગ્ર દેશની અંદર સૌથી મોટો શિવરાત્રીનો મહોત્સવ કે મેળો એ જૂનાગઢમાં યોજાય છે ને આ વખતે
ગુજરાત સરકાર દ્વારા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપમુખ્યમંત્રી અને આ વિભાગના મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ નીચે જૂનાગઢના મેળાને એક અદ્ભુત મહા શિવરાત્રિ મહોત્સવના નામથી એમની કામથી જે રીતે મેળાનું આયોજન થઈ રહ્યું છે અને મેળાની આખરી તૈયારી પૂર્ણતાના આરે છે. તારીખ 11 તારીખના મુખ્ય જે કાર્યક્રમો છે એની વાત કરીએ તો સવારમાં 7:30 વાગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધ્વજારોહણ માટે ભરડા વાવથી એકત્ર થઈ અને પદયાત્રા કરવામાં આવશે અને 9 વાગે ધ્વજારોહણ કરવામાં આવશે ભવનાથ મહાદેવ મંદિર ખાતે. ત્યારબાદ સાંજે 5 કલાકે ગિરનાર સીસીટીવી પ્રોજેક્ટનું લોકાર્પણ માનનીય નાયબ મુખ્યમંત્રી સાહેબના હસ્તે થવાનું છે. ત્યારબાદ જે ડમરૂ યાત્રા છે એનું પ્રસ્થાન સાંજે 6 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમનું જે મેદાન છે ત્યાંથી કરવામાં આવશે. આ ડમરૂ યાત્રા ભવનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચશે અને ત્યાં ભવનાથ મહાદેવની મહાઆરતી સાંજે 7 કલાકે કરવામાં આવશે. આવતીકાલથી ગિરનારની ગોદમાં મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થવાનો છે અને ત્યારે જ આખરી ઘડીએ તંત્ર દ્વારા છે તે રૂટ નિરીક્ષણ અને કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ગણતરીની કલાકો જ આ મેળાના પ્રારંભને બાકી છે ત્યારે જિલ્લા કલેક્ટર, ધારાસભ્ય તેમજ જુદી જુદી સમિતિઓ બનાવવામાં આવી છે તેના અધ્યક્ષો, મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા હાલ ભવનાથ જે 3 કિલોમીટરનો જે શિવરાત્રી રૂટ છે તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. કામગીરીને આખરી ઓપ આપવામાં આવી છે અને હાલ જે રીતે જોઈ શકો છો કે અધિકારીઓ દ્વારા જે તમામ કામગીરી થઈ છે ભવનાથના જે ગિરનાર દરવાજાને ભરડા વાવથી તે 3 કિલોમીટર રૂટનું હાલ છે તે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને કામગીરી છે તે પૂર્ણ થવા આવી છે. ત્યારે આવતીકાલે ભવનાથ મંદિર ખાતે ધ્વજારોહણ બાદ મેળાનો વિધિવત પ્રારંભ થશે. અમાર મકાઈ ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સમા મહાશિવરાત્રિના મિની કુંભ મેળાનો વિધિવત રીતે પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે મેળાની તૈયારીઓ પૂર્ણ થઈ છે અને તંત્ર દ્વારા તમામ સુવિધાઓ સજ્જ કરવામાં આવી છે. છેલ્લા 1 મહિનાથી વહીવટી તંત્ર દ્વારા જુદી જુદી સમિતિઓ બનાવીને કામગીરી કરવામાં આવી હતી, જે કામગીરી પૂર્ણ થઈ છે. લાઇટ, પાણી, શૌચાલય, રોડ, આરોગ્ય, સ્વચ્છતા સહિતની તમામ કામગીરી કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓની વધતી જતી સંખ્યાને લઈને કોઈ અગવડતા ન થાય જેને લઈને વાહનો પર પ્રવેશ બંધી છે. મહાશિવરાત્રિના પ્રારંભના પહેલા જ દિવસે ડમરૂ યાત્રા યોજાશે જે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસના સામેના ગ્રાઉન્ડથી ભવનાથ મંદિર સુધીની રહેશે, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતભરના સાધુ સંતો જોડાશે. મહાશિવરાત્રિના મિની કુંભ મેળાને લઈને સાધુ સંતોમાં પણ ભારે ઉત્સાહ છે. સાધુ સંતો દ્વારા મહાશિવરાત્રિના 5 દિવસ દરમિયાન જુદા જુદા આશ્રમો ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે. લોકો કાર્યક્રમમાં આવે તે માટે સાધુ સંતોએ અપીલ કરી છે. जिस तरह से लोगों की भीड़ हर साल बढ़ती जा रही है, इसके मद्देनज़र हमने करीबन 3 किलोमीटर पहले जो गिरनार दरवाज़ा है, भरड़ावाव दरवाज़ा है, वहाँ से लोग इस मेले में चल के जाए इस प्रकार की व्यवस्था की है. भवनाथ के एरिया में सांस्कृतिक कार्यक्रम का आयोजन 11 से 14 फरवरी तक किया जाएगा, जिसमें ख्यातनाम कलाकार आएंगे और अपना कार्यक्रम प्रस्तुत करेंगे. આ વર્ષે પણ મિની કુંભ સરકારશ્રી તરફથી આવ્યો તો સરસ રીતે સંપન્ન થાય. આમાં આ મેળાની અંદર મીડિયા જગતનો, પત્રકારો, સાથે સાથે રાજકીય નેતાઓ અને કલેક્ટરશ્રી, પોલીસ તંત્ર બધાનો સહયોગ સારો છે. સંતોના સહિયારા પ્રયાસથી સૌ કોઈનો એક આગવો પ્રયાસ છે કે મેળો વ્યવસ્થિત રીતે કેમ સફળ થાય. એમાં આપણું ચોક્કસ એવું સૂચન હોઈ શકે કે આવો આપણે આ મેળામાં ક્યાંય પણ નડતરરૂપ કોઈ ન થાય, વ્યવસ્થા જાળવી રાખીએ અને સૌ સાથે મળી ગિરનારીની શિવરાત્રિની, શિવજીની પ્રાર્થના સાથે અને એમની આરાધના સાથે આ મેળામાંથી એકતાનો સંદેશ જાય લોકોમાં. અમદાવાદમાં ભદ્રકાળી માતાજીની ભવ્ય નગરયાત્રાનું આયોજન આગામી 26મી ફેબ્રુઆરીએ કરવામાં આવ્યું છે. ભદ્રકાળી માતાજી મંદિરથી આશરે 6.5 કિલોમીટર લાંબી આ નગરયાત્રા પરંપરાગત રૂટ પર નીકળશે, જેમાં આ વર્ષે ખાસ કરીને ખાડિયા વિસ્તારનો સમાવેશ કરાયો છે. આ નગરયાત્રાની ખાસિયત એ છે કે આ વર્ષે પ્રથમ વખત માતાજીની
ચલિત મૂર્તિ યાત્રામાં જોડાશે. બેંગ્લોરના કારીગરો દ્વારા મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદના કારીગરો દ્વારા મીનાકારી વર્ક કરવામાં આવશે. 18મી ફેબ્રુઆરીએ માતાજીની ચલિત મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે. શણગારેલા ટેબ્લો, ભજન મંડળીઓ અને સેંકડો શ્રદ્ધાળુઓ સાથે નીકળતી આ નગરયાત્રા અમદાવાદના શહેરીજનો માટે ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. 26મી ફેબ્રુઆરી જે છે એને આપણે નેક્સ્ટ યર જે છે હિન્દુ સંગઠનોની સાથે ચર્ચા કરીને અને એના સિવાય જે અમારા જે ટ્રસ્ટી મંડળના સભ્યો છે અને અમારા સેવક મંડળ બધાની સાથે વાત કરીને અને સર્વસંમતિ આપણે ડેટ જે હિન્દુ પ્રમાણે અમે ડિસાઇડ કરશું. ગીર સોમનાથના કોડીનારમાં એક સાથે 8 સિંહના ધામા. સિંધાજ ગામે એક સાથે 8 સિંહ આવી ચડ્યા. સિંહોએ મળીને પશુનું મારણ કર્યું. પશુનું મારણ કર્યા બાદ સિંહોએ મિજબાની માણી. વાછરડાનું મારણ કર્યા બાદ ગાયની સામે જ મિજબાની માણી. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો આ દ્રશ્યો આપ જોઈ શકો છો. 8 સિંહો એક સાથે જોવા મળી રહ્યા છે. જોકે ગ્રામજનોમાં ભયનો પણ માહોલ જોવા મળ્યો છે. ગીર સોમનાથના કોડીનારમાં 8 સિંહોના ધામા પશુનું મારણ કરીને મિજબાની માણતા આ સિંહો વાછરડાનું મારણ કરી ગાયની સામે મિજબાની માણતા તેઓ જોવા મળ્યા હતા. સીસીટીવીમાં આ દ્રશ્યો કેદ થયા છે. સિંહોએ ગામમાં ઘૂસીને પશુનું મારણ કર્યું હતું. ગીર સોમનાથમાં એક સાથે 8 સિંહ દેખાતા ગ્રામજનોમાં પણ ભયનો માહોલ છે. વાછરડાનું મારણ કરી ગાયની સામે આ સિંહો મિજબાની માણતા જોવા મળ્યા હતા. તો અવારનવાર આ વિસ્તારમાં સિંહો આવી ચડતા હોય છે, ત્યારે એક સાથે 8 સિંહો આવી ચડ્યા, પશુનું મારણ કર્યું અને તે બાદ સિંહોએ મિજબાની માણી હતી. વાછરડાનું મારણ કર્યું હતું. દિનેશ જોડાયા છે ફોન લાઈન પર. દિનેશ, શું વધુ વિગત સમગ્ર મામલે? જી બિલકુલ લુબના, ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના સિંધાજ ગામની ઘટના છે કે જ્યાં આગળ એક સિંહ છે તે મિજબાની મારી રહ્યો છે અને બીજી તરફ એક માતા છે તેમની વેદના રજૂ કરતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. હાલ આ વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે અને એક પ્રકારે કહી શકાય કે આ સિંધાજ ગામની અંદર 8 જેટલા સિંહો છે તેમને ધામો નાખ્યો હતો અને તે ધામા બાદ કેટલાક સિંહો દ્વારા છે તે ગાયના વાછરડાનું મારણ કરવામાં આવ્યું હતું અને આ વાછરડાના મારણ દરમિયાન જ કહી શકાય કે એક માતા છે તેમની વેદના છે તે વિડીયોમાં રજૂ થતી હોય તે પ્રકારનો વિડીયો છે તે સામે આવ્યો છે. જી બિલકુલ દિનેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. તારો પૂરો બોલો. અરે મારો પૂરો તો આ ગુડણ, આ પૂરો ક્યાંથી આવ્યો? બેવફા સનમ તને છૂટી ડોલ મારું. નમસ્કાર, હું છું દાર્શી બેરડિયા અને હું આવી રહ્યો છું ન્યૂઝ 18 ના કાર્યક્રમમાં. પહેલી નજરે તમને જોતા સામાન્ય અંડરવેર લાગતી હશે, પરંતુ આ સામાન્ય નહીં, 45 લાખનું છે, એ પણ અસલી સોનાનું. જી હા, અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે દુબઈથી આવેલા એક શખ્સ પાસેથી કુલ 96 લાખ રૂપિયાનું સોનું ઝડપ્યું. આ શખ્સે દાણચોરી માટે ચાલાકીપૂર્વક તેના અંડરવેરમાં 45 લાખની કિંમતનું સોનું પેસ્ટ સ્વરૂપે છુપાવ્યું, જે જોતા પહેલી નજરે સામાન્ય કાપડ જેવું દેખાતું હતું. પરંતુ કસ્ટમ વિભાગને એરપોર્ટ પર શખ્સની શંકાસ્પદ હિલચાલના આધારે તેની તપાસ કરતા આ અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો અને અધિકારીઓ પણ સોનાને છુપાવવાની આ પદ્ધતિ અને સંપૂર્ણ સોનાની અંડરવેર જોઈને દંગ રહી ગયા. તપાસ દરમિયાન શખ્સ પાસેથી 24 કેરેટ શુદ્ધતાની 2 આખી સોનાની લગડીઓ અને 1 કાપેલી લગડી મળી આવી. આ સોનાનો જથ્થો મુસાફરે ચાલાકીપૂર્વક પોતાના ખિસ્સામાં રાખેલા પર્સમાં છુપાવ્યો હતો. આમ અમદાવાદ કસ્ટમ્સ દ્વારા કુલ 601.940 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. રાજકોટમાં થોડા દિવસ પહેલા થયેલી 120 કિલો ચાંદીની ચોરી અન્ય કોઈએ નહીં પરંતુ 2 સગા ભાઈઓ સહિતના લોકોએ કરી હોવાનો ધડાકો થયો. ચાંદી ચોરી બંને ભાઈઓ અલગ અલગ દિશામાં ભાગી ગયા હતા, પરંતુ 4 દિવસ પહેલા થયેલી એક ચાંદીની ચોરીનો ભેદ ઉકેલાયો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહેસાણાથી એક શખ્સને 40 કિલો ચાંદી સાથે ઝડપી પાડ્યો. ચોરીનો અન્ય માલ અન્ય આરોપી પાસે હોવાથી ક્રાઇમ બ્રાન્ચની એક ટીમે સુરત, વડોદરા તરફ તપાસ હાથ ધરી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ચોરી કરેલી ચાંદીનો જથ્થો મહેસાણા ખાતે વેચવા માટે લઈ જવામાં આવી રહ્યો છે, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે માર્ગમાં ચેકિંગ ગોઠવી કાર્યવાહી કરી અને 40 કિલો ચાંદી સાથે એક આરોપીને ઝડપી લીધો. પૂછપરછમાં સામે આવ્યું કે આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક મુખ્ય આરોપી ફરાર છે. પ્રદીપ પ્રજાપતિ અને કમલેશ બંને સગા ભાઈઓ છે, જેમાંથી એક પ્રદીપ પકડાયો છે. અગાઉ આરોપી કમલેશ રાજકોટમાં ચાંદીનો વ્યવસાય કરતો હતો. મહેસાણાથી માણેક ચોક ચાંદી વેચવા જઈ રહ્યા હતા. અન્ય 80 કિલો ચાંદી કોને આપ્યું અને કયા આરોપી પાસે છે તે અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી. તમારા બાળકોને સાચવીને રાખજો. દરેક વાલીઓ માટે ચેતવણીરૂપ ઘટના બની છે. બાળક ચોરીને બીજાને વેચી દેવાનો રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો. 10 દિવસ પહેલા અમદાવાદમાંથી ઝડપાયેલા બાળ તસ્કરીના રેકેટની તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી.
આરોપીઓ દ્વારા બાળ તસ્કરીનું આ આંતરરાજ્ય રેકેટ વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવતું હતું. બાળક ઈચ્છતું નિસંતાન દંપતી શોધવું, બાળક વેચવા ઈચ્છતા દંપતીની શોધ કરવી, બાળકની ખરીદી અને વેચાણની કિંમત નક્કી કરવી, નર્સિંગ હોમ સાથે મળી બાળકનું બોગસ જન્મ પ્રમાણપત્ર તૈયાર કરવા સુધીની કામગીરી અલગ અલગ લોકો કરતા. તેઓ તમામ કમિશન પર કામ કરતા. આ રેકેટમાં જે દંપતી બાળક ખરીદવા ઈચ્છતું હોય તેની પાસેથી એડવાન્સમાં જ નોન રિફંડેબલ રકમ મેળવી લેતા હોવાનું સામે આવ્યું છે. ગરીબ અથવા મજબૂરીમાં બાળક વેચવા તૈયાર થતા દંપતી પાસેથી બાળક ખરીદવામાં આવતું. બાળક મળી ગયા બાદ તેને તૈયાર કરી સારા કપડાં પહેરાવી તેના ફોટા પાડવામાં આવે. આ ફોટા એજન્ટના ગ્રુપમાં મૂકવામાં આવતા. આ ફોટા મૂક્યા બાદ બાળકનો ભાવ 3 લાખથી 5 લાખ વચ્ચે નક્કી કરવામાં આવતો. બાળકના માતા પિતાને ચોક્કસ રકમ ચૂકવી દલાલો બાળકોને કબજો કરી લેતા. મુખ્ય દલાલ દ્વારા નિસંતાન દંપતી પાસેથી પહેલેથી જ વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ ભરૂચની. અંકલેશ્વરમાં જાહેર માર્ગ પર પાણી ગટખોલ પાટિયા પાસે કેનાલ ઓવરફ્લો થઈ છે. ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાંથી પાણી ઓવરફ્લો થયું છે. તો ભરૂચ જિલ્લાના ગડખોલ પાટિયા પાસે ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાંથી પાણી ઓવરફ્લો થતા જાહેર માર્ગ ઉપર પાણી વહી રહ્યું છે. ગડખોલ પાટિયા ખાતે આવેલ આયાપા મંદિર નજીક કેનાલ છલકાતા રોડ ઉપર આજુબાજુ ચોમાસા જેવું પાણી ભરાઈ ગયું છે. રસ્તા પર પાણી ભરાવાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકામાં ઓબીસી સમાજ દ્વારા જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકની ફાળવણી મુદ્દે રજૂઆત કરવામાં આવી. ઘોગંબા તાલુકામાં નિયમ મુજબ 7 બેઠક ફાળવવાની જગ્યાએ માત્ર 3 બેઠક ફાળવવામાં આવતા ઓબીસી સમાજમાં અસંતોષ જોવા મળ્યો. આ બાબતે ઓબીસી સમાજ દ્વારા સૂત્રોચ્ચાર અને રેલી સાથે મામલતદારને આવેદનપત્ર અપાયું. પંચે નક્કી કર્યું છે કે દરેક જગ્યાએ બક્ષીપંચને 27% અનામત આપવાની. એની સામે 27%ના હિસાબે અમારી ઘોગંબા તાલુકાની અંદર 7 સીટ બક્ષીપંચની આપવી જોઈએ. ખરેખર એને બદલે 3 જ સીટ છે. તો અમારી માગણી એવી છે, અમારે કોઈનો વિરોધ નથી, કોઈ જ્ઞાતિનો વિરોધ નથી, કોઈની અનામતનો વિરોધ નથી, પણ અમારો જે હક છે 7% સીટનો, તો 7 સીટ 27%ના હિસાબે અમને 7 સીટ મળવી જોઈએ. એ અમારી માગણી છે. નહીં અમારી લાગણી અને માગણી એક જ છે કે જે અમને 27% સરકારે નક્કી કરેલ અનામત મળવી જોઈએ. હાલ અમારી બક્ષીપંચની 3 સીટ આવેલ છે, એ અમને અન્યાય થયો હોય એવું ફીલ જ થાય છે. એના અનુસંધાનમાં આજે તમે બધા આગેવાનો મળીને આવેદનપત્ર મામલતદારશ્રીને અપાયેલ છે કે હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, ત્યારે અમારી ઓબીસીની માત્ર 3 જ સીટ આવી છે 27માંથી, જેથી કરીને અમારે એની 8 થી 9 સીટો આવી જોઈએ. એમાં માત્ર 3 જ સીટ આવી છે. એની રજૂઆત અમારે સરકારમાં પહોંચાડવી છે.